તમે પાડ લો તમારા વિડીયો કોલ કરો. તો મિત્રો આ બાબરા દાદાને એ બધા જો બિસ્ટોલ પણ પાઈશ. આ જો આ બિસ્ટોલ ગૌશાળા આવે છે મંદિરની અંદર. અહીંયા મિત્રો દરેક માતાજી જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં જ ને? તો મિત્રો અમે આ ભાટલા પૂગી ગયા. તો ભાટલાને વાવ અને ભાટલામાં ગાંડી ગેલ મંદિર તમારે બતાવું તો વિડીયોમાં બન્યા રહે. તો મિત્રો આ જો આ નાળિયેર માંગે ને એ તું ચાલુ જ હોય. ગેલ માતાજીનું મંદિર તમે જો કામ ચાલુ જ છે. આપણે હાલો તો હું પેલા તમને દર્શન કરાવું ગેલમાંના. તમે પાડ લો તમારા વિડીયો કોલ કરો. આ કામ ચાલુ જ છે મિત્રો મંદિરનું. આ તમે જોઈ શકો કે આ રીતનું મંદિર બને છે. જો મિત્રો ભાટલાની વાવ તમને બતાવું તો મિત્રો જો ભાટલાની વાવને અંદર જતા પહેલા બોર્ડ આવે. તો આ બોર્ડ આવે તો આ વાવને 4 મંડલા વાળી વાવ તરીકે ઓળખવામાં આવે, જે 13મી સદીમાં બનાવવામાં આવેલી છે. તો આ વાવની અંદર જઈએ આપણે. તો વાવમાં અંદર જતા પહેલા બાબરા દાદાનું મંદિર આવે. તમને દેખાડું. તેને 1200 બધા ભૂતોના આગેવાન. તો મિત્રો વાવમાં અંદર તો જવાય ને, કેમ કે હવે વાવ ભરાઈ સાખી. તો પગથિયા વાળી વાવ છે. આ તો દેખાડું કે કયા પ્રકારની વાવ છે. 4 મંજિલા તરીકે ઓળખવામાં આવે, જે 13મી સદીમાં બનાવવામાં આવેલ છે. તો મિત્રો આ બાબરા દાદાને એ બધા જો બિસ્ટોલ પણ પાઈશ. આ જો આ બિસ્ટોલ પાઈશ. તમે જો દાદાને પિસ્તોલ પાવામાં આવે ને મંદિરનું કામ ચાલુ જ છે. આ તમે જોઈ શકો. તો મિત્રો આપણે પણ એક પૂતળા દાદાને પિસ્તોલ પાઈ દઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે એક પ્રેમ ભાવથી એક દાદાને પિસ્તોલ પાઈ દઈએ. તો જય પૂતળા દાદા. મિત્રો તો હવે તમને બતાવું આખું મંદિર ને બધું. તો વિડીયો બન્યા રહેજો. કામ ચાલુ છે મંદિરનું. આ જો બધું આળસ પણ અને જો મંદિર ને બધું. તો હવે તમારે હું ગૌશાળા આવેલી છે, તો એક ગૌશાળા બતાવું તમને. વિડીયોમાં બન્યા રહેજો. તો કામ ચાલુ જ છે મંદિરમાં. જો કોતર કામ ને બધું. ગેલમાનું મંદિર બને છે, હવે થોડુંક જ બાકી રહ્યું છે. તો તમને આ જો દેખાડું મિત્રો. આ ગૌશાળા છે. આ તમને આ બતાવું, કેમ કે વરસાદ છે એના લીધે ગારો છે. ગૌશાળા આવે છે મંદિરની અંદર. અહીંયા મિત્રો દરેક ગાય ને વાસરના નામ રાખેલ છે. તે નામ પ્રમાણે બોલે તે પ્રમાણે બહાર નીકળે. ને આ મિત્રો મૂર્તિ છે બધું
સિંહ ને એવું આ બધું કોતર કામ કરેલું ને આ તમે જો કેમ કે મંદિરનું કામ ચાલુ છે એટલે બધું કોતર કામ ને એવું બધું છે. તો સાગરભાઈ કેમ છે અહીંયા બધું? મસ્તનું છે હો, મંદિર બને છે હજી. મંદિર લગભગ 1-1.5 વર્ષમાં બની તો જશે. અહીંયા આવ્યા પછી મજા આવે, આમ અલગ જ ફિલિંગ આવે છે. પછી લાઈવ કરે છે ઇન્સ્ટામાં. તો મિત્રો આ જો આંબલીનું મોટું વૃક્ષ છે જો વાય પણ એ બહુ કેટલા અંદાજે 13મી સદી લગભગ. હા, અંદાજે બહુ પુરાણી વાય છે, જૂની વાવ છે. તો તમે પણ આ બાજુ આવો તો જરૂર પાટલાવની મુલાકાત લેજો, કેમ કે ભગવતી ગાંડી ગેલ બાબરા ભૂતની વાવ આવેલી છે જે 13મી સદીમાં થઈ ગયેલ છે. બહુ ઐતિહાસિક વાવ છે, તમે પણ દર્શન કરશો બહુ જ મજા આવશે. આવે તો કેવું મજા આવે તમારે? મજા આવી ગઈ, આનંદ થઈ ગયો, થાક ઉતરી ગયો બધો. ચાલીને આવતો તો 4 દિવસથી 3 રાત ને ચોથો દિવસ છે. અહીંયા પહોંચતા જ થાક બધો ઉતરી ગયો છે અને એટલો આનંદ આવે છે, ફ્રેશ થઈ ગયો છે આ ભગવતીના દર્શન કરી. એટલો ચમત્કાર માં ગાંડી આ વાવ ને એવું બધું ઐતિહાસિક છે. તો મિત્રો તમે પણ અહીંયા આવજો. આના તો પરચા બહુ છે. પરસાની તો એકવાર દર્શન કરો ને અહીંયા દાદાની વાવ જોવો એટલે તમને ખબર પડે કે શું કેવો આનંદ થાય છે. તો દર્શન કરો ત્યારે જ ખબર પડશે, એમને તો કઈ પડે નહીં. જય માતાજી. જય માતાજી. મિત્રો અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, તો હું તમને દેખાડું. તો હનુમાન દાદાનું મંદિર છે. અહીંયા પ્રમલા ગોવાળનું તેઓનો પણ ઇતિહાસ રહેલો છે, તો હું તમને બતાવું. તો આ પ્રમલા ગોવાળ આ લખેલ જ છે જો. તો મિત્રો અહીંયા પોપટ પણ છે, તો તમને પોપટ ને એવું બધું બતાવું. જો આમાં પોપટ ને જો તમને દેખાય તો આ મંદિર છે એટલે નહીં આવે. જો અહીંયા એક બાર છે, તમને દેખાડું. પોપટ પોપટ જા પોપટ ને જો. તો મિત્રો આ પાણી પીવા માટે છે, ફિલ્ટર પાણી. અહીંયા જમણવાર જમીને અહીંયા વાસણ ધોવાના. અમારા બધા મિત્રો અહીંયા બેઠા છે. મિત્રો માતાજીને દર્શન કરીને કેવો આનંદ થયો? બહુ મજા આવી ગઈ ભાઈ. એવું છે. તો મિત્રો તમે પણ ક્યારેક ટાઈમ મળે તો ગાંડી ગેલના ભાડલા આવીને દર્શન કરજો વાવને. તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર જરૂર કરજો. જય ગેલમાં.